મારા પાપને મારાથી અલગ કરતો હોવો જોઈએ, એ રીતે વાળ મૂકતો હોવો જોઈએ, એ રીતે એનો ઘા વાગતો હોવો જોઈએ કે મને અને મારા ડાઘ, મને અને મારી પડેલી કરચલીને, મને અને એવા બીજા કોઈ પણ અપવિત્ર કે એવા દુષ્ટ બાબતોથી મને અને એને દૂર કરે. હાલેલુયા. આ એ મતદાન છે, આ એ તલવાર છે. અને મતદાન વેચવામાં આવ્યો હતો. અહીંયા કોણ છે? અપોલોસ. કોણ છે? પાઉલ. પાઉલે વાવ્યું, અપોલોસે પાણી પાયું. ઈશ્વર વૃદ્ધિ આપે છે અને એ વૃદ્ધિ તમારા પર છે. ફરીથી જુઓ, એ પહેલો કોરિન્થી 3 અધ્યાય 6-7 કલમ લગભગ વાંચો, 5 થી 9 વાંચો છો. ત્રીજો અધ્યાય 5 થી 9 પહેલો કોરિન્થી વાંચો. તો અપોલોસ કોણ છે? હા. પાઉલ કોણ છે? હા. તેઓ સેવકો છે જેઓ દ્વારા તમે વિશ્વાસ કર્યો. બસ એ સેવકો જ છે કે જેમના દ્વારા તમે શું કર્યું? વિશ્વાસ. એમના દ્વારા તમે જીવતા નથી, જીવતા નથી, ખાલી વિશ્વાસ કર્યો છે. પછી આગળ શું? જેમ દરેકને પ્રભુએ દાન આપ્યું તેમ તેઓએ સેવા કરી. હા, જેમ જેને જેવું દાન હતું, જેવા જેવા કૃપાદાન હતા, એવી રીતે આપણે સેવાઓ કરી. પછી મેં રોપ્યું, હા. અપોલોસે પાણી પાયું, હા. પણ દેવે વૃદ્ધિ આપી. દેવે વૃદ્ધિ આપી. હાલેલુયા. પછી એ માટે રોપનાર કંઈ નથી હા. અને પાનાર પણ કંઈ નથી. રોપનાર કઈ નથી અને જારો લઈને મેન લીધું કેમ પાણી છાંટનાર કઈ નથી. પછી ફળ વૃદ્ધિ આપનાર દેવ એ સર્વસ્વ છે. અને વૃદ્ધિ આપનાર દેવ એ સર્વસ્વ છે. હું કઈ નહીં, હજુ આગળ. હવે રોપનાર તથા પાડનાર એક છે, હા, પણ દરેકને તેની મહેનત પ્રમાણે નફો મળશે. હવે બોલો. હવે શું આવ્યું? દરેકને તેની. એનો મતલબ શું? એનો મતલબ શું? ખાતર થોડું દૂર પડે તો લઈને દાણો ખેંચી લેવાનો, મારે પોષણની જરૂર છે. હાલેલુયા. ખબર પડે છે? સૂર્યમુખીની વાત તમને કરું તો સૂર્યમુખી જ્યારે સૂરજ ઉગે ત્યારથી લઈને એ સૂર્યને જ ફેસ કરતો હોય, સૂર્ય તરફ જ એનું મોહ હોય. કેમ? સૂર્યને ઘેર નહીં આવવાનો, એને પ્રકાશ સંશ્લેષણ જોઈએ છે. તો એ જ્યાં જ્યાં સૂરજ જાય છે ત્યાં ત્યાં ફરે છે. એ છોડ છે, એ વનસ્પતિ છે. અત્યારે આપણને પણ ખેતી વનસ્પતિ સાથે સરખાયા છે. તો જવાબદારી કોની છે? તમારી મહેનત પ્રમાણે તમને ફળ મળશે. મેં કોઈએ વાવ્યું, મેં ખાતર પાણી કર્યું, તમારી મહેનત પ્રમાણે તમને મળશે. હાલેલુયા. તમે ને હું ખાસ યાદ રાખીએ, આ મારા છેલ્લા સંદેશામાં હું ખાસ કહીશ, આપણે એની કન્યા છીએ, એને આપણા માટે કિંમત ચૂકવી છે. હાલેલુયા. એ તમને ને મને બહુ પ્રેમ કરે છે. એને પ્રસ્તાવ મૂક્યો છે, પ્યાલો મૂક્યો છે, જેને સ્વીકાર્યો છે એના માટે વચન મૂક્યું છે. વચન વડે, જળ સ્નાન વડે શુદ્ધ થવાથી, શુદ્ધ કરવાના માટે મૂક્યું છે. એને મતદાન આપ્યું છે, એ અમૂલ્ય ભેટ આપી છે. એ આવનાર છે. મારે, હું આવીશ, મારા જેવા બીજા ઘણા બધા પાળક સાહેબો આવશે, ઘણા બધા સેવકો આવશે, પુલપિટ એક્સચેન્જમાં બીજા નવા પાળક સાહેબ આવશે, કોઈ પ્રેક્ટિકલ પાળક સાહેબ આવશે, કે આ રવિવારે બીજા પાળક સાહેબ, બીજા રવિવારે બીજા કોઈ પાળક સાહેબ આવશે. જવાબદારી આપણી છે. કોની છે? અમે તો પાળક સાહેબ જ નહીં ને એવું કહેવાનું નહીં. જે જેવી મહેનત કરે છે એ એવું પામે છે. હાલેલુયા. ખબર પડે છે? પાણી મળી ગયું છે, મતદાન મળી ગયું છે, પ્રસ્તાવ મુકાઈ ગયો છે, સગાઈ થઈ ગઈ છે, લેવા આવનાર છે. વચ્ચેનો જે ભાગ છે ને એમાં કોઈ ફોસલાઈ જાય છે. એ 3 વર્ષની અંદર 3 વર્ષ લાગ્યા પેલા ભાઈને લગ્ન કરીને, સગાઈ કરીને લગ્ન કરવામાં, ઘર બનાવતા. એટલે વચ્ચે બીજો કોઈ આવે. જો 2 વર્ષ થઈ ગયા, પેલો દેખાય એને બીજે કંઈક ડાટો રહી ગયો હશે, ભૂલી જાય. ત્યારે આપણે 2 એ નહીં આવે. જો તું તો જાડી થઈ ગઈ છે, મને ચાલશે પણ એને નહીં ચાલે. જો તારો
જોતા હાથ તૂટી ગયો છે, ફ્રેક્ચર થઈ ગયું છે, ત્યારે તો તું સરસ સંપૂર્ણ હતી, પણ હવે મજા નહીં, તને ના પાડી દેશે, ચાલ આપણે જઈએ. રોજ રોજ જે મતદાન જોતો હોય ને એને એના પ્રેમ પર ભરોસો હોય, હા આવશે, હાલેલુયા. પણ જે રોજ રોજ મતદાન પર ના જોતો હોય વેલો ફોસલાઈ જાય, વેલો વાતમાં આવી જાય, પછી કે સાચી વાત છે 2 વર્ષ થઈ ગયા દેખાતો નહીં, ચાલ તાર આપણે એમ. સાચી વાત છે, હું થોડી ડાઘ અને કરચલી વાળી કે જાડી થઈ ગઈ છું, હવે મારે શું કરવાનું, મને નહીં લઈ જાય, ચલો આપણે જઈએ. જો ફોસલાઈ જાય, શેતાન ફોસલાઈ જાય. મતાન રોજ રોજ જોઈએ, એના પ્રેમને રોજ રોજ અનુભવીએ. મતાન એ બાઇબલ છે સાહેબ, એને વાંચીએ, યાદ રાખીએ. તમે અને હું પોતે જ આપણે આપણા તારણના અને સારા કે ખોટા ફળના જવાબદાર છે. તમે અને હું જ એ પ્રસ્તાવ મૂક્યો છે, પ્યાલો લેવો એ આપણી જવાબદારી છે, મતાન પર ધ્યાન દેવું એ આપણી જવાબદારી છે. હું એની કન્યા છું, ડાઘ અને કરચલીને દૂર કરવા માટે એ વચન વડે જળ સ્નાન કરવાની પણ જવાબદારી તમારી અને મારી છે, અંગત જવાબદારી છે. તારણ એ વ્યક્તિગત છે, આપણે કોઈનું તારણ નહીં કરી શકતા. હું મારા પપ્પાનું તારણ નહીં કરી શકતો, હું મારા દાદીનું તારણ નહીં કરી શકતો, હું મારા ભાઈનું તારણ નહીં કરી શકતો, મારી પત્નીનું તારણ નહીં કરી શકતો. કેમ? નો, ઇટ ઇઝ પર્સનલ. એ વ્યક્તિગત છે, ઓ વ્યક્તિગત છે. હું મારા તારણને સાધું, હું મહેનત કરું, હું ડાઘ અને કરચલી વિશે જાગૃત બનું, એ મતાન વિશે આજે નિર્ણય લઉં. હું એની કન્યા છું, ક્યાં પહોંચ્યો છું? શું બીજા કોઈની વાતમાં આવી ગયો છે? આ તો હું ભૂલી જ ગયો છું સગાઈ થઈ છે. શું ખ્રિસ્તના બલિદાનમાં આપણી સગાઈ થઈ છે? હાલેલુયા. કેટલા લોકો વિશ્વાસ કરે છે આપણી સગાઈ થઈ છે? કેટલા લોકો માને છે એ લેવા આવશે? કેટલા લોકો માને છે એની કન્યા છું? હાલેલુયા. આ માનતા હોય તો મને કશો વાંધો, મને દુઃખ થાય છે. તમારો અને ઈશ્વર સાથેનો સંબંધ ચાલે. મારું કામ છે ઝારાનું પાણી નાખો. હાલેલુયા. આવો પ્રાર્થના કરી પોતાના સ્થાન પર ઉભા થઈ જઈએ. આંખોને બંધ કરીને કહે, થેન્ક યુ જીસસ. હાલેલુયા. સગાઈ કરી છે, અમે અયોગ્ય હતા તે છતાંય સગાઈ કરી છે, અમે અયોગ્ય હતા તે છતાંય તમે અમારા માટે ધ્વજસ્તંભે જડાઈ ગયા. હાલેલુયા. તમે તમારા લોહીનો પ્યાલો અમારી આગળ મૂક્યો છે. હાલેલુયા. અમે તમારો આભાર માનીએ, સ્તુતિ કરીએ છીએ, અને અમે એ પ્રસ્તાવને, એ પ્રપોઝલને સ્વીકારીએ છીએ, અને અમે તમારી કન્યા છીએ એવું માનીએ છીએ. પણ ઈશ્વર, એ જે સમયગાળો છે જેમાં તમે અમને લેવા આવનાર છો ને જ્યારે તમે ઘર બનાવી રહ્યા છો, અમારા માટે જગા તૈયાર કરી રહ્યા છો, ત્યારે એ ડાઘ, કરચલી કે એના જેવું બીજું કંઈ પણ હોય તો પ્રભુજી એને અમે દૂર કરીએ, મહિમાવંતા રજૂ થવાના માટે આ વચન વડે જળ સ્નાન કરીએ. હાલેલુયા. એવી મેં પ્રાર્થના કરીએ. હંમેશા સોળે સિંગારે અમે શણગારેલા રહીએ, હંમેશા મહિમાવંત રહીએ, એવી મેં પ્રાર્થના કરીએ છીએ. અમારા અપરાધોની ક્ષમા કરો જો અમે ફોસલાઈ ગયા છીએ, અમે કોઈની વાતમાં આવી ગયા છે, કે આ વચન, આ મતાનનો અમે અમારા વિશ્વાસનો અમે ખોટી રીતે ઉપયોગ કરીએ છીએ, કોઈને ઠોકર ખવડાવીએ છીએ, તો અમને અફસોસ છે પ્રભુજી, અમને માફ કરો, અમને ક્ષમા કરો. આજે અમે તમારી કન્યા તરીકે વચન વડે જળ સ્નાન કરવાને માટે અને ડાઘ કરચલી દૂર કરવાને માટે આજે નક્કી કરીએ છીએ, નિર્ણય લઈએ છીએ કે તમે આવવાના છો, અને એ મતદાનને રોજ રોજ જોતા જોતા અમે અમારા વિશ્વાસને તાજો કરતા રહીશું. હાલેલુયા. અમે તમારી વાટ જોતા રહીશું. હાલેલુયા. અમે તમારી વાટ જોતા રહીશું. અમારા અપરાધોની ક્ષમા કરો પ્રભુ ઈસુ દ્વારા માંગીએ છીએ, માટે સાંભળો એ માન્ય કરો. આમીન. બેસી જઈએ. થેન્ક યુ. તો અપોલોસ કોણ છે અને પાઉલ કોણ છે? હા, અપોલોસ કોણ છે અને પાઉલ કોણ છે? લેવીન કોણ છે? પછી તેઓ સેવકો છે કે જેઓ દ્વારા તમે વિશ્વાસ કર્યો, હા, જેમ દરેકને પ્રભુએ દાન આપ્યું તેમ તેઓએ સેવા કરી. યસ.
મેં રોપ્યું, અપોલોસે પાણી પાયું, પણ દેવે વૃદ્ધિ આપી. યસ. એ માટે રોપનાર કંઈ નથી ને પાનાર પણ કંઈ નથી, પણ વૃદ્ધિ આપનાર દેવ તે જ સરસ છે. યસ. પછી હવે રોપનાર તથા પાનાર એક જ છે, પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે. યસ. કેમ કે અમે દેવના સેવકોએ સાથે કામ કરનારા છીએ, તો તમે દેવની ખેતી, દેવની ઇમારત છો. હાલેલુયા. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય રાજાજી ઈશ્વર સ્તુતિ કરીએ છે. આ વચનો તમારા આત્માથી પ્રેરાઈને લખવામાં આવ્યા છે, ત્યારે આ વચનો અમારી મધ્યે ખુલ્લા મૂકો. તમારી મરજી અને તમારી ઈચ્છા, તમારી યોજના અમારા દ્વારા અને અમારી મધ્યે પૂરી થાય એના માટે પ્રાર્થના કરતા પ્રભુ ઈસુ દ્વારા માંગીએ છીએ. સાંભળો, માન્ય કરો. આમેન. હાલેલુયા. તો ખાલી શરૂઆત છે. હું જે કહેવા માંગુ છું, અપોલોસ કોણ છે, પાઉલ કોણ છે, લેવિન કોણ છે, સંતોષ સાહેબ હતા, અને પછી મુકુંદ સાહેબ હતા, અને કિરીટ સાહેબ હતા, અને પેલા કયા સાહેબ હતા, પેલા અમિત સાહેબ હતા, ઘણા બધા પ્રણામ સાહેબ આવી ગયા, મગન માસ્તર હતા, હે ને? એક જણાએ વાવ્યું, બાકી બધા ઝારા હતા પાણીના. મેન વિથ અ કેન. એક કેન છે. આઈ એમ અ મેન વિથ અ કેન. હું એક કેન લઈને આવ્યો હતો. ધેટ્સ ઇટ. બરાબર છે? પણ એ બહુ સરસ લખવામાં આવ્યું છે એની આગળ કે વૃદ્ધિ એ ઈશ્વરના હાથમાં છે અને તમારા હાથમાં છે. કોના હાથમાં છે? વૃદ્ધિ એ તમારા અને ઈશ્વરના હાથમાં છે. તમે ઈશ્વરની ખેતી છો અને તમે ઈશ્વરની ઇમારત છો. બરાબર છે? હવે માનો મેં પાણી તો છાંટ્યું છે, કદાચ હું બી આદમ છું, ભૂલ થઈ હોય, ઝારામાં શાવર હોય, પેલું શું હોય, ફુવારો હોય ચારામાં, બરાબર છે? ફુવારામાં બધી જગ્યાએ સરખું પાણી પડે, એ મારે લાવવાની ઈચ્છા હતી પણ લાવ નહીં. બધી જગ્યાએ સરખું પાણી પડે, વચ્ચેના ભાગમાં જબરજસ્ત ફોર્સમાં પાણી આવે. જે વચ્ચે વચ્ચે હતા આશીર્વાદિત થયા, બાજુમાં તો થોડા થોડા થયા. હાલેલુયા. પણ મારું કામ પાણી નાખવાનું છે. હાલેલુયા. ખાતર નાખવાનું છે. આજનો મારો વિષય છે, વિષય એટલે આપણે બધા પરિચિત છે. મારે આજે એ વચન એટલે આપવું છે, એના કરતા અલગ વચન હતું, પણ મારે આજે બીજું વચન કે જે પહેલા હું આપી ચૂક્યો છું એ મારે આપવું છે, કારણ કે આ મારો છેલ્લો રવિવાર છે, આ મારો છેલ્લો સંદેશો છે. અને છેલ્લો સંદેશો એ મારે તમને યાદ દેવડાવવું છે કે આ બાબત તમારા અને મારા જીવનમાં બહુ મહત્વની છે, અને એ છે એફએસી 5:26-27 વાંચો. એફએસી 5:26-27. જલ્દી પછી બહુ બધું મજા આવી. એ સારું કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને. એક જ મિનિટ. એ સારું કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને. કેવી રીતે? વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને. પછી ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. કોણ? અપોલોસ, પાઉલ, લેવિન. ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. પછી અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય. ફરીથી, જેને ડાઘ, બોલો. ડાઘ, કરચલી, કે એવું કંઈ ન હોય. ડાઘ કરચલી જેવું બીજું કશું ના હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય. પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય. એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમામંત રજૂ કરે. યસ, એવી મંડળી તરીકે તે પોતાના બાપની આગળ, પોતાની આગળ એ મહિમાવંતી. કેવી મહિમા? એટલે વખાણ થતા હોય છે એના. મહિમા એટલે આ શું લઈને આવ્યો એવું નહીં, તેના વખાણ થતા હોય એવી રજૂ કરે, એની વાત છે. થેન્ક યુ સુરેશભાઈ. હવે હું તમને કહું છું, આપણે બધા જાણીએ છીએ, આપણે ઈસુ ખ્રિસ્ત આપણો વર છે. કોણ છે? અને આપણે એના, હું તેની કન્યા છું. બોલો, હું તેની. બરાબર ને? આ મારે એટલે યાદ દેવડાવું છે, હંમેશા યાદ રાખવાનું કે હું તેની, એ મારો વર છે, એ મારો ધણી છે. ઈસુ ખ્રિસ્ત વર છે અને તે આપણને કન્યા તરીકે મહિમાવંતી રજૂ કરવા માંગે છે. કેવી રજૂ કરવા માંગે છે? કેવી?
મહિમાવંતી. મહિમાવંતી એટલે હવે માનો કે કોઈનું લગ્ન થયું હોય ને થોડા સમય પછી અઠવાડિયામાં તો બહાર ના નીકળી જાય, પણ 15-20 દિવસ પછી, મહિના પછી કોઈના ઘરે પરોણા ગંજાય, કોઈ સગાવાલા બધા બોલાવે અને પછી ઘરે લઈ જાય અને પછી સારી હોય તો સારી સરસ પત્ની મળી છે, સારી નોકરી હોય કેમ તેમ કંઈ પણ વખાણ થાય. અને જો સારી ના હોય અને અમુક હોય આપણા સગા મોફાટ, હે ને, અહીંયા કશું બમ્પ ના ચડવાના હોય જીભને, એટલે આજ મળ્યું શું કે બીજું કશું મળ્યું નતું, એટલે વરસ છૂપી જવું હતું. ઈશ્વર ઈસુ ખ્રિસ્ત ની આપણે કન્યા છીએ, આજ મળ્યું એવું નહીં, હે ને. એ આપણને કેવું વાહ મળ્યું, કેવું એવી મહિમાવંતી રજૂ કરવા માંગે છે, વખાણો વાળી. અને મહિમાવંતી રજૂ કરવા માટે 25મી કલમમાં કહ્યું છે ડાઘ, અરે 26મી કલમમાં ડાઘ, કરચલી કે એવું કંઈ ના હોય તો ડાઘ અને કરચલી કેવી રીતે હટાવવાની? મેકઅપ કરવાનો. સરસ 5000 પગાર લ્યું, લેડીઝ આઈબ્રો કરશે ને એ બધું. અત્યારે તો છોકરાઓ કાઢતા નહીં, અહીં કટ તમારા રાખી છે. કહેવાનો મતલબ શું છે? ડાઘ અને કરચલીને કેવી રીતે મટાવવી, એની ઉપર જ જવાબ છે. વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને. બોલો, વચન વડે. એટલે આ વચનો પાણી છે. શું છે? અને એ વચનો દ્વારા એ ઝારો લઈને હું ઝારો બન્યો. હું શું બન્યો? હું શું બન્યો? એ ઝારો બન્યો. એ કેમ બન્યો? પાણીની એ પાણી છાંટવાનું ઓજાર બન્યો. કારણ કે મેં વાવ્યું નથી, મેં તો પાણી છાંટ્યું. મેં શું કર્યું? અને એ વચન વડે જળ સ્નાનથી શુદ્ધ થવાને માટે મેં સેવાઓ કરી. અને હું એમ હિઝ વર્કમેનશીપ, હું એનો એક શું કહેવાય કાર્યકર્તા છું, એનો સેવક છું. અને એટલે જ પેલું કહેવાય છે ને કે જો તમે મોટા બનવા ચાહતા હોય તો સેવક બનો પહેલા, હે ને? બાઇબલ કે છે. ઓકે, વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરવાની વાત છે. એટલે અત્યાર સુધી છેલ્લા 1 વર્ષથી હું વચન વડે જળ સ્નાનથી તમને વચન વડે વચનના સાબુ અને પાણી આપી રહ્યો છું. તમે કેટલું ઘસો છો, કેટલું ફેણ કાઢો છો, કેટલું મેલ કાઢો છો ને ભાઈ, કે ભાઈ ભૂકા કરાવો. એવું કરીએ ને, ફૂકો ના થાય તો સાબુ પતાવી દઈએ, પણ ફૂકો કરવાનો ઘસ ઘસ. પછી સાબુ હાથમાંથી ધોવાઈ ગયો તો થોડી વાર રહીને થોડું પાણી લાગે ને આમ કરી તો ભીડ વળે હાથમાં, હે ને? વચન ખાલી હાથોમાં રહી જાય, ફૂંકામાં રહી જાય. ક્યાં રહી જાય? એ હાથની કરચલી જાય એમ, ઉપરથી એની અંદર સાબુનું કેમિકલ રહી જાય, હે ને? મેં ગઈકાલે રસુલપુરમાં વચન આપ્યું હતું ને એમાં કહ્યું હતું કે આપણે ઈશ્વરના વચનો આપણા આત્મિક ફાયદાને માટે નહીં, કોઈને નીચો પાડવાને માટે. જેમ પિતરે, જો પિતરનો વિશ્વાસ જુઓ કેટલો ગજબ હતો. ઈસુ તારો નકાર નહીં કરું, કોઈને તારી જોડે આવવા નહીં દઉં. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું આ થોડા દિવસ પછી મારું ક્રુસિફિકેશન થશે, મને વધસ્તંભ પર ચડાવી દેવા. ના પ્રભુ, એવું ના બોલીશ. અને પછી ગેતસેમાની વાડીમાં હું પેલું ગીત ગાઉં છું, મને યાદ તમારી સતાવે છે. એમાં તમે જુઓ છો કે એ પિતર જ્યારે પેલા સૈનિકો ઈસુને પકડવા આવે છે, એકદમ ધારવાર તલવાર લઈને શું કરે છે? સૈનિકનો કાન કાપી નાખે છે. શું કરે છે? સૈનિકનો કાન કાપી નાખે છે. આપણો વિશ્વાસ બી એવો જ હોય છે, આપણે લોકોને નુકસાન પહોંચાડે. આપણો વિશ્વાસ કોઈને ઠોકર ખવડાવે છે. આપણે એવા વિશ્વાસી છીએ, આપણે એવું વચન જીવીએ છીએ. બાઇબલ આવું કે છે, છતાં તું આવો છું. બાઇબલ તને આવું શીખવે છે, બાઇબલ તને આવું શીખવે છે, બાઇબલ તને આવું શીખવે છે.
બાઇબલ મને કહે છે હું એની કન્યા છું અને વચન વડે જળ સ્નાનથી મારે શુદ્ધ થવાનું છે. અને કારણ કે જ્યારે મને રજૂ કરવામાં આવે ત્યારે ડાઘ કે કરચલી કે એવું કંઈ પણ ના હોય, પણ મારા વખાણ થાય. હાલેલુયા. શું થાય? અને આ બાબતને લઈને મેં બહુ ઊંડાણમાં પહેલા કહ્યું હતું, તે છતાંય હું આજે કહીશ, કારણ કે આ બહુ મહત્વનો સંદેશ છે. સૌથી પહેલો ચમત્કાર બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કયો છે? આપણે બધાને ખબર છે, નાતાલની પાર્ટી, નવા વર્ષની પાર્ટી, લગ્નની પાર્ટી. સૌથી પહેલો ચમત્કાર શું છે? કાના ગામમાં દ્રાક્ષારસ લગ્નમાં ખૂટી જાય છે, હે ને, અને બનાવે છે. અને યહૂદી સંસ્કૃતિ પ્રમાણે આ બહુ જાણવા જેવી વાત છે, જો ભૂલી ગયા હોય કાં તો જો સાંભળ્યું ના હોય. યહૂદી સંસ્કૃતિ પ્રમાણે એક છોકરો એક છોકરીને જ્યારે લગ્ન માટે પ્રસ્તાવ મૂકવા જાય અને એમ કે હું તમને પ્રેમ કરું છું, શું તમે મારી સાથે લગ્ન કરશો? તો આપણે અહીંયા વીટી લઈને જઈએ છીએ, આપણે પેલું બહુ મોટું બુકે લઈને જઈએ, ખબર, બહુ મોટા ફૂલો, હે ને, પછી આમ આગળ જઈને નવી, શું તમે મને પ્રેમ કરો છો, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. પણ યહૂદીઓમાં એવું છે કે એ છોકરો જ્યારે છોકરીને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે ને સાહેબ, ત્યારે એ વાઇનનો પ્યાલો લઈને જાય છે. શું લઈને જાય છે? વાઇન એટલે દ્રાક્ષારસ, દારૂ નહીં. વાઇન અલગ છે, દારૂ અલગ છે. રાઈટ. આપણે અહીંયા વાઇન પીએ છીએ, આપણે દ્રાક્ષારસ પીએ છીએ પ્રભુ ભોજન વખતે. એ વાઇનનો પ્યાલો, દ્રાક્ષારસનો પ્યાલો લઈને જાય, છોકરીને જઈને આપે. અને યહૂદીમાં એક એવું છે કે જો છોકરી તમારી પાસેથી એ પ્યાલો લઈ લે, નહીં ડાયરેક્ટલી, કોઈ પણ યહૂદી છોકરી હોય, તમે કોઈ બી ખાલી પ્યાલો બી ધરો ને તો આમ ઊંચું થઈને પ્યાલામાં જોશે, શું છે મય, કેમ ખબર ને, ભાઈ હલવાઈ જવાય લઈ લીધો એટલે એ લે નહીં. ઈસુ ખ્રિસ્તે પહેલો ચમત્કાર એટલે જ કર્યો કે એને પ્રસ્તાવ મૂક્યો. હાલેલુયા. તમે મારી કન્યા છો. કેમ બીજો ચમત્કાર ના કર્યો? હું ઈશ્વર છું, હું દેવનો દેવ છું, મેં કહ્યું કે જ્વાળું થાવ અને મારા દ્વારા આખી સૃષ્ટિની રચના થઈ છે, તો હું જે કરું એ થઈ શકે છે. તો ખાલી આ 4, 5, 7 તપેલા ભરીને હું દ્રાક્ષારસ બનાવું પહેલા ચમત્કારમાં? બેટરી ડાઉન હતી પહેલા? આ કે નહીં પ્રશ્ન? હજુ બરાબર શીખ્યા નતા? સમજ પડે છે? એ પ્રસ્તાવ છે. કેટલા લોકો પ્યાલો લે છે એ જરૂરી છે. મંડળીમાં આવીએ છીએ, ખ્રિસ્તી પરિવારમાં જન્મ થયો છે, આપણા પરિવારની પેઢી દર પેઢી આપણે બાપ્તિસ્મા લઈ લઈએ છીએ, ખ્રિસ્તી કહેવાઈએ છે, બધું છે. પ્યાલો લીધો છે કે નહીં? જરૂરી છે. પ્યાલો સ્વીકાર્યો છે કે નહીં? બરાબર છે? ઓકે. પ્યાલો લઈ લીધો પછી સગાઈ થાય. શું થાય? શું થાય? પ્યાલો લીધા પછી સગાઈ થાય. અને સગાઈ થાય ને, સૌથી વધારે ખર્ચો યહૂદી લોકો એમના લગ્નમાં ના કરે. લગ્નમાં કેવું હોય? ટેમ્પો લઈને જાય, વડાઈને ઘેર આવતા, લઈને ઘેર આવતા. સૌથી વધારે ખર્ચો સગાઈમાં થાય. અને એ પણ બાઇબલમાં છે, હું તમને સમજાવીશ. સગાઈમાં મેં માનો કે અત્યાર સુધી હું નોકરી કરું છું, ધંધો કરું છું, ખેતીવાડી કરું છું, અત્યાર સુધી મેં 10 લાખ રૂપિયા હું કમાયો છું. કેટલા? તો એ 10 લાખ રૂપિયા હું મારી સગાઈમાં વાપરી નાખીશ. ક્યાં વાપરી નાખીશ? મારી પાસે જે સૌથી ઉત્તમ ને સૌથી શ્રેષ્ઠ બાબત છે ને, કાં તો સૌથી જેટલું છેલ્લા નાણાં સુધીની વાત, છેલ્લી પેની સુધીની વાત કે હું ભેગું કરેલું છે, એ બધું લઈને હું સગાઈમાં વાપરીશ. અને એમાંથી એક બહુ મોંઘી ગિફ્ટ એ હું એ સ્ત્રીને આપીશ, એ છોકરીને આપીશ કે જેની સાથે હું સગાઈ કરીશ. આ યહૂદી કલ્ચર છે. અને એને મતાન કહેવાય છે. યાદ છે? એને શું કહેવાય છે? એને મતાન કહેવાય. એ ગિફ્ટ, એ ભેટ
જે એ છોકરો સગાઈના સમયે છોકરીને આપે છે એને શું કહેવાય? મતાન કહેવાય. શું કહેવાય? તમે ગૂગલ કરજો, ખોટું બોલજો. અને પછી એ ભેટ એટલા માટે આપે, એટલી બધી મોંઘી, એમની સગાઈ થયા પછી બાઇબલમાં લખ્યું છે કે એના મા બાપથી અલગ રહીને જુદું ઘર બનાવીને રહેશે. લખ્યું છે, ઉત્પત્તિમાં છે. એના મા બાપને છોડીને એની પત્નીને વળગી રહેશે, અલગ રહેશે. એ સગાઈ થયા પછી અલગ ઘર બનાવે છે. આ યહૂદી કલ્ચર છે. શું કરે છે? કે ભેગા રહીને ડખો બની. એ અલગ ઘર બનાવે છે. હવે ઘર બનાવતા, મારું ઘર બનાવતા અમારે 1.5-2 વર્ષ થઈ ગયા હતા. રાજા 1.5-2 વર્ષ થઈ ગયા હતા. હવે સગાઈ થઈ જાય, એ મતાન, એ ભેટ આપી દીધી અને હવે એ વ્યક્તિ જાય છે ઘર બનાવવા. ઘર બનાવતા એને વર્ષ લાગે, 6 મહિના લાગે, 5 મહિના લાગે, 2 વર્ષ લાગે, 3 વર્ષ લાગે. હવે એ દરમિયાન એ છોકરીએ આશા રાખવાની છે. અને ત્યારે તો કેવું, અત્યારે પેલું વોટ્સએપ જેવું નતું કે આમ અંતરના ખૂણામાં જઈને હાય મને તમારી બહુ યાદ આવે છે, તમે ક્યારે કેટલું ગણપતિ ફોટા મોકલો જેનું કરો યાર. એવું હતું નહીં, કોઈ પત્ર વ્યવહાર નહીં, કઈ નહીં. બહુ કદાચ કોઈ સમાચાર કેવડાવે કે આટલું ઘર થઈ ગયું છે, તમે ચિંતા ના કરશો. બહુ તો એવું હોય હે ને. હવે એ છોકરીને એ મતાન, એ ભેટ આપીને ગયા છે. હવે એ મતાન છે, એ ભેટ છે જે બહુ કિંમતી છે. આખા અત્યાર સુધીના જીવનની પૂંજીમાંથી એને બહુ કિંમતી ભેટ એ છોકરીને આપી છે. અને હવે જ્યારે એ 2 વર્ષ 3 વર્ષ જેટલો સમય એ ઘર બનાવવામાં લેશે ને, ત્યાં સુધી એ છોકરીએ એ મતાન પર ધ્યાન આપીને એને યાદ કરતા રહેવાનું છે કે હા મારો ધણી છે, મારી સાથે સગાઈ કરીને ગયો છે, એ ઘર બનાવવા ગયો છે, અને જ્યારે ઘર બની જશે ત્યારે મારી સાથે લગ્ન કરવા આવશે, મને લેવા આવશે. અને એ આશા કઈ રીતે મળે ને? પેલી બહુ કિંમતી ભેટ હતા. યોહાન 14 વાંચો. 14, 1, 2, 3. હા, તમે ચિંતા ના કરો. તમે દેવ પર વિશ્વાસ રાખો. હા, તમે આ 1 મિનિટ, આ શું છે? પેલી જે છોકરી છે, જે કન્યા છે, એ કન્યાના માટે છે, તમારા અને મારા માટે છે. કે હવે એ ઘર બનાવવા ગયો છે, આપણી પાસે ભેટ છે, આપણી પાસે મતદાન છે, પણ આપણે રાહ જોઈએ છે, નિરાશ થઈ ગઈ છે, બહુ ટાઈમ લાગી ગયો, હજુ કેમ નહીં આવ્યો, કેમ ઘર બન્યું નથી હજુ, શું થયું? એટલે તમારા હૃદયોને તમે વ્યાકુળ થવા ના દો. અને શું કહે છે ફરીથી? તમે દેવ પર વિશ્વાસ રાખો. વિશ્વાસ રાખો, તમારા વર પર વિશ્વાસ રાખો. પછી મારા પર પણ વિશ્વાસ રાખો. અને મારા પર પણ વિશ્વાસ રાખો. હાલેલુયા. પછી મારા બાપના ઘરમાં રહેવાને ઠેકાણે ઘણા છે. હા, નહીં તો હું તમને કહે કે કેમ કે હું તમારા માટે જગા તૈયાર કરવા છું. હાલેલુયા. હું તમારે માટે સગાઈ કરી લીધી છે, મતદાન આપી દીધું છે, તમારા માટે જગ્યા તૈયાર કરવા દઉં છું. હાલેલુયા. એ આપણો વર છે. હાલેલુયા. એ ઘર બનાવવા ગયો છે. હાલેલુયા. પછી અને જો હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, હા, હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ. અને મારી પાસે લઈ જઈશ. બસ બસ બસ. શું કે છે? સગાઈ થઈ ગઈ છે. પ્યાલો કોણે લીધો છે? કોણે સગાઈ કરી છે? કોની પાસે મતદાન છે? અને કોણ રાહ જોવે છે? કોણ વ્યાકુળ થઈ ગયું છે? એના માટે શું કે છે? બેટા, I am there. I am going to come. I am your husband. Please wait for me. I have gone to prepare a place for you. Hallelujah. I'll be coming very soon. કે છે બહુ જલ્દી આવીશ. તમારા હૃદયને વ્યાકુળ થવા ના દો. હું છું, વિશ્વાસ રાખો, ધીરજ ધરો. હું ઘર બનાવવા ગયો છું. હાલેલુયા. બોલો હાલેલુયા. અને આ બાબત ખરેખર મને બહુ ગમે છે. આ બાબત મને બહુ સ્પર્શી જાય છે. મને ખરેખર, હું છોકરો છું, પુરુષ છું, પણ ઘણી બધી વાર મને અંદરથી એટલું બધું આમ છોકરી જેવું ફીલ થઈ જાય છે કે આ ઈશ્વર મને બહુ પ્રેમ કરે છે. હાલેલુયા. હું એની કન્યા તરીકે જ્યારે મારી જાતને જોઉં છું ત્યારે. પણ પ્રશ્ન એ થાય છે કે 2 કે 3 વર્ષ સુધી, કે એ જેટલો સમયગાળો ઘર બનાવતા થયો સગાઈ પછી,
એ દરમિયાન એક છોકરીએ પોતાની જાતને સંભાળી રાખવી પડે. શું કરવું પડે? હવે જોઈને ગયા હોય સગાઈ વખતે મસ્ત પાતળા પાતળા ને સરસ દેખાવડા હોય, મોઢા પર ખીલ ના હોય અને ગોરા હોય, સરસ માકુડિયા વાળ હોય ને ઓળવેલા હોય સરસ, હે, અને ત્યારે થોડો મેકઅપ બી કર્યો એટલે વધારે સુંદર લાગતા હોય. 2-3 વર્ષ પછી લગ્ન થઈ જાય ત્યાં સુધી પાછા આવે તો ખાઈને ઘરમાં બેસી રહેવાનું, કેમ કે બહાર જવાય ને. બહાર જાય કઈ એક્સિડન્ટ થાય, અકસ્માત થાય, હાથ પગ ભાંગે તો શું થાય? આંખમાં ફૂટી જાય, હે ને, કઈક થાય. અને જે પહેલાનું સૌંદર્ય છે એ જતું રહે. કદાચ એ ડાઘ કરચલી કે એવું કશું થઈ જાય એટલે બહાર જાય નહીં, પણ ઘરમાં રહે તો ચીઝ, બટર, પીઝા, પાસ્તા, સેન્ડવિચ, બર્ગર આ બધું ખાઈને ઘરમાં ઝાડુ બંધ થઈ જાય. કેવું થઈ જાય? એ મહિમાને યોગ્ય થયું, મહિમામાંથી રજૂ કરીશ. આજ મને શું કે છે? આજ મને એવું થાય ને, મહિમાવંતી એટલે એને એ મતદાનને, એ કિંમતી ભેટને રોજ જોયા કરવી, રોજ પોતાને યાદ દેવડાવવું કે મારો વર મને લેવા આવવાનો છે. મારે ડાઘ અને કરચલી અને એના જેવું બીજું કંઈ પણ હોય એના પર બહુ ધ્યાન દેવાનું છે. મને ખરોચ ના આવવી જોઈએ, મારે પવિત્ર રહેવું જોઈએ. મારા વર સાથે જ્યારે મને રજૂ કરવામાં આવે ત્યારે મારા વખાણ થવા જોઈએ. હાલેલુયા. એના માટે એ મતદાન આપીને જાય છે. રોજ એ મતદાનને જો, હું તને બહુ પ્રેમ કરું છું અને મારા પ્રેમની લાયકાતમાં રહે. હાલેલુયા. શું કે છે? એટલે મતદાન આપીને જાય છે. એ 2, 3, 4, 5 જેટલો સમય થાય, જેટલા વર્ષ થાય, જેટલા મહિના થાય, એ દરમિયાન આપણે એ મતદાન એટલે ઈશ્વરની ભેટ. આપણે બાઇબલ ઉપર કરીએ, આ એ મતદાન છે. હાલેલુયા. આ એ મતદાન છે. વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને. શાનાથી શુદ્ધ કરીને? વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને. તમે અને હું ઈશ્વરની આગળ જ્યારે આપણને રજૂ કરવામાં આવે ત્યારે મહિમાવંતી રજૂ થવા માટે આ વચન છે જેના જળ સ્નાનથી આપણે શુદ્ધ થઈને મહિમાવંતી રજૂ થવાના માટે, ડાઘ કે કરચલી કે એવું બીજું કંઈ ના હોય એના માટે રોજ આપણી પરાયણતા હોય. હાલેલુયા. રોજના પ્રયત્નો હોય, રોજ એવું નહીં. આ વચન આપણે તલવારની જેમ, પિત્તળની જેમ ના વાપરીએ. સમજ છે? આ 2 ધારી તલવાર છે, મને કાપતું હોય.